હાલો મિત્રો, તો જય દ્વારકાધીશ છે મુરલીધર. તો નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. વાગી ગયા 8:30 ને બેન કરે છે ટિફિન. આ કામ કર્યું? ચણા મસાલા બને. અને મમ્મી દોઈ હે ભીહું દોઈ લીધી હતી. એ આવે હે ડોલ લઈ. દોઈ લીધી બી એક દોવાઈ ગઈ, બીજી બાકી છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. સ્વાગત છે એક નવા વિડીયોમાં. એક ભીંગ દોવાઈ ગઈ અને બીજી ભીંગ દોવાની બાકી છે. હાલો આપણે બીજી ભીંગ દોઈ દઈએ. પપ્પા રામ રામ ડાયરા ને બધાને દોઈ હા. મમ્મી અહીંયા ફરીનું વાર નાખ્યું હે થોડું. ચકલિયું ને અહીંયા ચોખા ને દાણા નાખવા હતું. એ એટલું આમનું કાયમ મોટી વાળી જ લેવું પડે, કેમ કે નેતા પપ્પા સાયકલ નાખે એટલે નકર તો બધું ભેગું. જોઈ લ્યો અહીંયા આવી એક. અમારે અહીં બધી ચકલીઓ હવામાં રંજી તું પડી જાય. અહીંયા આવી એક. આવીને અહીંયા કિલો કરવાની ચાલુ કરી દી છે. જ્યાં એમાં ઉપર વહી ગઈ. જોઈ લો વહી ગઈ એટલે હા માળાઓમાં એક ચકલી. આમાંથી જો ઓલો માળો હોય ને કોટે છે હવે કુંડિયા બે એમાં છે. એ માળામાં જ નથી ઈંડા, બાકી બધા માળામાં હે. જોઈ લ્યો પપ્પા ગામમાં જાય તો ઓહન ભૂલાઈ જાય. અટાણા હવારમાં તોફાન કરવા માંડે. જો અહીંયા આપણે ચોખાના દાણા નાખ્યા. હા વળી એક બુલબુલ તો પપ્પા એમ કે અહીંયા ઓહરે મ્યાણું ઓલે ફૂટલી હે ને એમાં મ્યાણું. આપણા ફુગાઈ નહીં. તારા પપ્પા દેખાડી દીધા તમને. એ હોઈ ગયા બચ્ચા બે બેઠા છે અંદર. એ અસળામાં આવે છે ને હોઈ ગયા. ખાઈ પી લીધું હોય ને એટલે એ આરામ કરતા હોય. બાકી ચકલી તો ગાંધી સૂર બની જાય. આ મેળામાં લગભગ બધામાં બચ્ચા છે. એક તો વળી વાત સાંભળીમાં છે કર્યો છે. એ ચોફાન એવા કરે અટાણામાં જતા આમ બાદ છે ને એ તારે ધીંગાણા કરે મસ્ત એવી કરે. હાલો તો આગળ મળી તો આપણે વાટવા જાય ખળવા. ક્યાંથી ખળવાટવા જાઉં? હા જો અહીંથી ખળવાટવા જાઉં. આ બરવું છે ને એ વાટી આવી. એવડી તો થઈ ગઈ. મસ્ત મજાની થઈ ગઈ. પણ એ એવું લોહી પીએ એને દવા તો છાંટવી જ જોઈએ. નકર નહીં મેળ્યા. હરકવો બેઠો કરી લીધો પણ માસે કંઈક ડાયર ભાંગી ગયું ને. ધજા ચડાવી ને તેથી ઓલા છોકરાને મૂક્યા હા કોર લેવા ભજીયામાં નાખવા હાટું અમુક કહેતા બધા. તે ઓલા છોકરા પીડા ને મેન બોસો હતા ને તાણી અને હેઠો નમાવીને ભાંગી નાખ્યો.
ખાઈ લો હવે તેથી શું થઈ ઓલા જાય બધા કહે કે હરગવાના ભજીયા કરવા, અમે તો હજી હરગવાના ભજીયા કર્યા. ખાઈ લો ને થઈ જાય પાછો માંડવીમાં હીર ઘરની બહુ રંજાડ કરી ગઈ હવે જતા બાઠી નથી હા એટલું અમુક એવું નથી બહુ પણ તો છે તો ખરો તો હાલો હવે આગળ ખડવાથી ત્યાં મળી માંડવું વધારવા ખડ કેટલીક વાર લાગીએ 5 મિનિટ હા એવું ખળવા શું લાગે? તળીએ છે હરખું વાટી નાખજે એને ભલે વાં થળિયા રહી જાય અહીંયા નળે નહીં પાછા આગળ ફારી થઈ જાય ને એટલે ભાગવા વાળી કરવાની ગરમી ને તડકો થાય જતા આ બધું પાકવા માંડ્યું હે જામનો હે પારામાં છે નીચે જ બહુ નથી આ વાટ લઈને તો ગાય પાકે નહીં અને માલ ખાઈ જાય અટાણે તો હાલો હવે જેટલું મારું જાતું અચ્છા આવ્યું હે એટલે જો નહીં વાટીને તો ઘણું સાંભળવું જો હે પછી થોડુંક ગાય વાટવા લાગી ને તો ટેકો થઈ જાય જતા અહીંયા બધું જબરીનું પણ અઘરી આઈટમ એવી છે તમને એમ થતું હા કે કેમ અઘરી આઈટમ કીએ જો દેખાય છે કેવી અઘરી આઈટમ છે જોજો હરખું નીરખીને જોજો જ્યાં પાણી ઉડી જાય હોય જાય ને આટલું ઊંડું હે એકદમ પારો ઊંચો છે અહીંયા આવું ડૂચો છે પછી અહીંયાથી આ આટલું ઊંડું છે પાછળ આ સાવ પખડ છે ને એટલે આમાં અટણ શું ગારો હોય ને પાણો કે લહરે ને તો પબારા જ મોટના કૂવા જેવું છે તો એ જો આ દરાર વાટે છે એ કે ના એ કે હું વાટ લખી કે અહીંયા પગ ભરાવી લઈને પછી ઉપરને ઉપર ઊભીને ખાલી કે લંબીને દાંતણાથી પછી જેટલું આવે એટલું માથેથી અડધેથી કાપી નાખે હાલે પછી આ ડૂચો રહી જશે ને શિયાળામાં મેળ દેવાની દિવાહરી એટલે ચોખ્ખું રહી જાય બોળીને જારું કોઈ કાંટા કે આ તે કે ગમે એ હોય ને બધું હરકી જાય વાદળા ત્યાં જોરદાર જતા આ ઉગમણા આવે અહીંથી આપણાથી ઉગમણા વાદળા હે આ દખણાદા વાદળા રણુજાનો મેળો થાય એ થાંભલો અહીંથી રણુજા આ રહ્યું નજીક જ છે આ થાંભલો રહ્યો ને એથી આ બાજુ છે આ દખણાદું આ થમણા વાદળા આ થમણા આવી રીતના કંઈક વાદળા હે આ અતરાદા આવી રીતના કંઈક વાદળા ઉગમણું જોરદાર છે આજ સૂર્ય દાદા ધમાલ બોલાવે હવે એવું તપ પડે અહીંયા ઊભાતું નથી ને એવી ગરમી પડે તપ એટલે વાતું પૂરી કેવું ગરમી થાય હે કોઈને બી જોતા હોય ને કટોલાના આમાં નહીં કરે કટોલાના બીજ રખડે જોજો અહીંયા ક્યાંક છે ને મેં જોયું તો કટોલું જોરદાર જતા આ કટોલા ફાટી ગયા આવા થઈ ગયા કંઈક ફાટી જતા ફાટી ગયા ધોવાડાઈ ગયા હા ખડમાં કટોલા આવે તડકો લાગે પણ અમુક ગોતતા હોય બહો ના તનહો ના કિલો લે આ અમારે ભીહું ખાય આ જતા આમાં કટોલા જ આવી પીડે
નહીં કે બધા કટોલાના જ વેલા હે ને ભેગા બધા કટોલા. ચાલો વઢાઈ ગયું હવે. તડકો તો લાગ્યો થોડોક પણ જીવે જ ના કાઢ્યો એટલે એ ફાયદો જબરો થઈ ગયો. હાલો તો આપણે ખડ વાટ લીધું અને ભારી આને સડાવી દીધી. તમે બધા કેવું ભારી તમે છો ને કેમ આને સડાવી? પણ હે ને મારી ડોકમાં રગ દબાઈ છે તે ભારી ઉપર લઉં ને એટલે ડોકમાં ગાંઠ થઈ જશે. તે આપણી ડોક દુખે ને એટલે આપણે ભારી ઉપાડવાની ના છે તે ભારી ઉપાડતા નથી. ભારી આને સડાવી દીધી અને મારે છે ને એક બથ છે અહીંયા, એક ભારી ને એક બથ એક વાઢું. હું કદાચ ખડ વાટવા જ વહેલી આવતી રહે પણ આ હતા નહીં ને એટલે ભારી ઉપાડવાનું થોડીક કાઠ થાય. તે કે હું આવું ને પછી બે જાઉં તે હાલો હું આ બથ ફરી લઉં. તો હાલો હવે પછી ઘેરે જઈને મળ. હાલો મિત્રો, તો જો આપણે આવી ગયા અહીં રણુજે અને અહીંયા હે મેળો 3 તારીખને બુધવારે અને જો આ સાઈડ બધું મંડપને બધું ગોઠવવા માંડ્યું હે. તો હાલો આપણે ચક્કર મારતા જઈએ. જો અહીંયા હે ને મંડપને બધું ખોલ્યું હે. આ ભાઈબંધ આવી આપણો કે મારે આવું મેળામાં જરાક કેવો બધો માહોલ બનીએ ચક્કર મારતા આવી. અને જો અહીંયા કંઈક થાય છે અરે પણ જો અહીંયા કંઈ મિકી માઉસ વાળું કોળા જેવું બનીએ ચકડોળ ને નાના મોટા. તો હાલો હવે આપણે આના ઘરે જવાનું હોય. એ કે હાલ કે ઘરે જે રમી કે હાલો મિત્રો બધા ઘરે. હાલો બધા ઘેરે પછી ઘેરે એટલા મને ક્યાં હાચવી. જો અહીંયા હે ને આ બધા અહીંયા ગલ્યું પડીએ અને અહીંયા થાય મેળો. આ એનો કાળો ઘોડો હારી. હાલો આપણે જવાનું જ છે, ઘોડે સવાર થવાનું છે આપણે. હાલો તો હવે જો અહીંયા હે નવોદય નિહાર. જોતા કેવા મોજ કરે એ બધા જોઈ લ્યો. આ બધા અહીંયા મંડપ ખોડાઈ ગયા. અમારે ઉતારજે જરા. હાલો તો આપણે જરાક ઉતારતા આવી વિડીયો. જો આ બધા કેવા મંડપ ખોલવા માંડ્યા. કેવાના મંડપ ખોલો? કેવાના મંડપ ખોલો? અહીંયા કંઈક કરવાનું છે. ઓલું શું કહેવાય? દુકાન રાખવાની. દુકાનો રાખવાની છે. આ બધા મંડાઈ રહ્યા જોતા. એનું હક પણ કરવાનું હોય. એ કે આ ભાઈ નું હક પણ કરવાનું હોય. હા Audio Jungle. Audio Jungle.